ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને મજામાં દેશો. જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય, એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે હે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે હે ને ભૂરી વહી ગઈ હે ને અત્યારે લગભગ હે 9 વાગવા આવી ગયા છે. અને ભૂરી વહી ગઈ છે ને ગામ ગઈ છે. અને હું, રુદ્રભાઈ અને આપણે ઢીંગલી ત્રણ જ ઘરે આજે છે. અને જો આપણે હે ને અત્યારમાં હે ને માલને નીણ નાખી દીધી છે. અને જો આ બાજુ હે ને આપણે મોટા ભાઈના બે છોકરા અને ઢીંગલી અને આપણે રુદ્રભાઈ એ બધા જો તમને બતાવું આ હે ને સકરિયા કાઢે છે. તો એ બધા સકરિયા કાઢે છે અને આપણે માલને નીણ બીણ બધી નાખી દીધી છે. અને હવે હે ને આપણે હે ને સકરિયા કાઢવાના, ખાવાની ભૂખ લાગી છે ને તો આપણે હે ને સકરિયા થોડાક કાઢી લઈ. એ તો જો પાવડો લઈને ખોદે છે, આપણે જઈ અને કાઢી. હવે ભૂખ લાગી એટલે થોડાક ખાઈ લઈ. હવે પૂરી તો વહી ગઈ છે, હવે એ તો 3-4 વાગે આવશે પાછી. તો હે ને હાલો આપણે હે ને સકરિયા કાઢી અને ખાઈ લઈ. તો ફાઇનલી મિત્ર હે ને અત્યાર સુધી હે ને સકરિયા ખોદ્યા અને જો તમને બતાવું એક બકડી જો આવડા સકરિયા હે ને આપણે ખોદ લીધા. જો એક બકડીયું ભરી અને સકરિયા ખોદ્યા હે. હવે હે ને આ સકરિયાને હે ને હવે હે ને બાફવાના હે. તો જો આપણે આ રુદ્રભાઈ, આપણે મોટા ભાઈના બે છોકરા ને ઢીંગલી બધા હે ને એ બધા વીણા અને આપણે ખોદ્યા હતા. તો હે ને જો એ બે થઈને ઉપાડે છે. બકડીયું એકલા તો એ સડી નહીં શકતા. જો માન સડી ગયા હે. અને હવે હે ને આ સકરિયા રહ્યા ને જો આ બકડીયું ભર્યું ને એ જઈ અને આપણે હવે હે ને બાફવાના હે. તો હાલો હે ને આપણે જઈ ઘરે અને હવે હે ને બાફી સકરિયા અને બાફીને પછી ખાઈ. હવે અત્યારે તો 12:30 જેવું થઈ ગયું છે, પણ તોય હે ને બાફવાના હે. બપોરો કરી અને પછી ખાવા હે. પણ હાલો મારા મમ્મીને આજ કઈ સકરિયા બાફી ગયો. તો ફાઇનલી હે ને આપણે આજે હે ને હવારમાં 9 વાગે આપણે નીકળી ગયા તા ગામ. તો 9 વાગ્યાથી જો સુરત દાદા આવી હે ને રહ્યા હે. આપણે આવીને હે ને એક ખાલી આપણે ચા બનાવ્યો હે. ચા બનાવી અને આપણે હે ને પાદરા જો બર્તન પડ્યા ને બર્તન અહીં હારવાના હતા. તો આજ તો આપણે એ નથી હજુ જો ભેંસું અહીંયા બાંધી હે, એકની આમ બાંધી હે. ભેંસું પાવાની હે પણ નીણ ખાતી હતી ને તો બકડીનો પાવડો આપણે અહીંયા નાખી દીધો. પોદરા નાખતા હતા ને અહીંયા એમને પડ્યું એક પોદરો હોત બકડીયા ભરી લીધો. અને આપણે હે ને મેં ખેન કોથમરી લઈ એવી હે ને સુરત દાદા જાજા રહ્યા નથી. દી આથમવાની તૈયારી હે. તો બર્તન તો હું હવે કાલે હારશું હે ને. આજે આપણે મોડું થઈ ગયું હતું. આપણે શેટાઈને વાટે ગામત્રે ગયા હતા ને એટલે આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. તો આપણે હે ને મેં કોથમરી એવી લઈ આવી અને લહણના પાંદડા તોડતા આવી. એટલે હે ને આપણે ટમેટાનું આજ શાક બનાવવું હે ને એટલે મેં લેતા આવી ને આપણે આ બાજુ જો મુરામત કાંઈ રહ્યું નથી એટલે મુરામત કાંઈ લે એવું છે નહીં. તો લસણ હે ને પાલક હે ને મેથી હે ને કોથમી હે ને અને ટમેટા ને મરચા લેવા આપણે આમ આઘું જવાનું છે એ બાજુ છે. તો ફાઇનલી મિત્રો હે ને 3 વાગી ગયા છે અને આપણે હે ને બપોરો કરી અને 1 વાગ્યાની હે ને દવા ચાલુ કરી દીધી છે. તમને બતાવો આ મોટા ભાઈનું જે પડવું રહ્યું ને આમાં બધે હે ને આપણે જીરામ દવા છાંટી દીધી. અને હવે હે ને જો આમાં આપણે હે ને આપણે જીરામ દવા છાંટવાની હતી. પણ એમાં થયું એવું કે આપણે હે ને પંપમાં હે ને ચાર્જિંગ ખૂટી રહ્યું છે. તો હવે હે ને લગભગ તો અત્યારે હે ને છટાશે નહીં. 2 પંપથી ને દવા છાંટતા હતા, હું મોટો ભાઈ 2 છાંટતા હતા. પણ આ જે જૂનો પંપ છે ને બેટરી થોડીક મોરી પડી જાય છે. એટલે હે ને આમાં હે ને ચાર્જિંગ ખૂટી રહ્યું છે. 4-5 પંપ છટાણા છે અને ચાર્જિંગ ખૂટી રહ્યું. હવે હે ને આને હે ને ચાર્જિંગમાં મૂકવો પડશે. અને એકલા આપણે દવા છાંટશું ને તો હે ને સાંજે નહીં છાંટે રહે. એટલે હવે હે ને અત્યારે હે ને આપણે હે ને દવા છાંટવાનું કરી દેવાનું બહાર. જો એકલા છાંટીને તો આ બધી હે ને સાંજે સુધી છાંટે ને તો હે ને આપણે દવા ન છાંટી રહી. એટલે હે ને આપણે હે ને અત્યારે હવે છાંટવાનું નથી. અને જો આ બાજુ હે ને અમારે જો આ હોર તમને બતાવી દઉં. આ શેઢેથી માંડી આ શેઢે સુધી છેલ્લું એક પાર્યું રહ્યું ને, જો આ છેલ્લું પાર્યું એમાં એકમાં જ થોડુંક
થોડું જીરું ઉગ્યું છે. અને આ બધે હે ને જો અહીંથી આ ધોરીએથી માંડી અહીં સુધી હે ને જીરું ક્યાંય ઉગ્યું જ નથી. હવે શું કારણે ન ઉગ્યું ને એ તો આપણને ન ખબર, પણ હવે લગભગ અંદાજિત હું તમને કહું કે અત્યારે અમારે હે ને બોરના પાણી ખરાબ થઈ ગયા છે. જો આ બાજુ હે ને જો આવી હે ને સારી વરે એટલે હે ને જીરામાં એવો કાંઈ બહુ સારો દમ નથી. એનું કારણ એ જ છે કે પાણી રહ્યું ને એ ખરાબ છે. એના હિસાબે જેટલા પાણ પાય ને એમાં હે ને ઉતરતું જ જાતું હતું. હવે થોડુંક મોટું થઈ ગયું છે ને એટલે નથી ઉતરતું. નકર પાણી પાય એટલે ઉતરે, પાણી પાય ને ઉતરે. પણ જો આપડા પારી રહી ને પારીએ જો ઢેફુનો લોટ જેવું થઈ જાય. જો આપણે ખારી જગ્યામાં જે થઈ જાય ને એની ગળે ભેફું ક્યાંય રહે જ નહીં. ભેફું પીડ્યું હોય ને તો આ પીડ્યું ઓગળી જાય. એવું છે હવે અમારે તો આ બાજુ એવું હાલે છે. અને હવે હે ને થોડીક દવા વધી છે. હવે હે ને થોડીક એક પંપની છે પણ છાંટવી પડશે. નકર તો ઓગારેલી પડેલી છે. પાવડર ઓગારેલો આપણે પીડ્યો છે. એક પંપ છાંટ દે ને પછી હે ને આપણે હે ને દવાનું કાલે રાખી દે. તો ફાઇનલી હે ને જો આપણે હે ને ઓલા ઘરેથી હે ને માર્ગે આપણે ઓલા ઘરેથી હે ને આ ઘરે આવી ગયા હવે. કેમ કે આપણે આજે હે ને ઘરે દૂધ નતું ને તો આપણે આ ઘરે દૂધ હે ને તો ઈ બે ભાઈ હે ને એમ જીરામાં દવા સાટે છે. જો આ માઘા નાઘા દેખાય છે. હા એ બાજુ જો ઈ બે ભાઈ હે ને જીરામાં દવા સાટવાનું ચાલુ કરી દીધું છે. તો આપણને એમ થયું કે આપણે હે ને ચા નો ટાઈમ થઈ ગયો હે ને તો 2:30 વાગી ગયા હે ને તો આપણે હે ને મેં ચા બનાવી નાખી. જો માર ભૂરો વાયા હે ને રાડું પાડતો પાડતો ધડો આવે તો આ બાજુ ભેંસુને એમને નીણી નાખી દીધી હે ને આપણે હજુ હે ને ભેંસું નીણ નાખવાની છે. પેલા તો હે ને આપણે ચા બનાવવાનો છે. ચા બનાવી દઈએ ને જો આ ઘરે આયા ભાભુ કેવા હુતા હે, હાથમાં ધોકો અને ભાભુ હુતા હે ને. અને આપણે જો આ બાજુ હે ને આજે દાદી ને દાદા ને અમારી ઢીંગલી બેન હે ને ગામ જ્યાં હે. એ ગામ જ્યાં હે ને તો આપણે આજે હે ને અહીંયા ચા બનાવી નાખવી. કેમ કે અહીંયા તો હે ને એ ઘરેથી તો વિયાયા હતા એટલે દૂધ નતું એટલે આપણે અહીંયા ચા બનાવવું પડે. તો આપણે આ ઘરે તો વિયાયા હવે હે ને આપણે ચા બનાવવાનો હે. પણ મીઠું પાણી હોય તો ભાભુન ગોરે આપણે હેલા જ આવી હી. જો ગોરામાં હે ને મીઠું પાણી હોય ને તો ભલે હે તો ખરી મોરું નથી મીઠું. તો હે ને આપણે પેલા હે ને ફટાફટ હે ને ચા બનાવીને પાઈ દેવી ને તો એ દવા સાટીને વી આવે. પછી આપણે હજુ ઘણું બધું કામ હે. ભેંસુને ખડવાડવા જવાનું હે. કાલે વાસદું નતું નાખ્યું ને એક ખેલે એ આજ આડું આવ્યું ઈ હોતા આપણે બધું નાખવાનું હે.